આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો વડોદરા જિલ્લાનો સમાચારપત્ર. લેખક હેમંત વ્યાસ. વડોદરા શહેર જિલ્લામાં શિયાળુ ઋતુની સાથે સાથે ગરમી અને વરસાદનો અનુભવ પ્રજાને થયો હતો. એક જ દિવસમાં ત્રેવડી ઋતુ જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે શિયાળામાં સ્વેટર પહેરવું કે નહીં તેની દ્વિધા લોકો અનુભવી રહ્યા હતા. ત્રેવડી ઋતુના પરિણામે શિયાળુ પાકોને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં ત્રેવડી ઋતુના અનુભવના કારણે અનેક લોકોને ખાંસી, શરદી અને તાવની અસર થઈ છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે પણ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક કેસો કોરોનાના પણ જણાઈ આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના હરણી રોડ સ્થિત સ્કલ્પચર પાર્ક ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ બાદમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમની સાથે ભોજન પણ લીધું હતું. શ્રી પટેલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 540 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 18 વિકાસ કામોના લોકાર્પણ તેમજ 182 કરોડના ખર્ચે નિર્માણ થનારા 50 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ 722 કરોડના જન સુવિધા અને જન સુખાકારીના 68 પ્રકલ્પોની ભેટ શહેરીજનોને આપી હતી. ઘન કચરાના એકત્રીકરણ માટેના વાહનોને પણ લીલી ઝંડી આપી તેમણે પ્રસ્થાન કરાવ્યું હતું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર અતુલ ગોરે અધિકારીઓને સ્વાંત સુખાઈ માટે જનસેવાના પવિત્ર કાર્યમાં નાવીન્ય અને સંવેદનાસભર કામ માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમની સાથે સ્વચ્છતા સેવા અભિયાન દરમિયાન સુંદર કામગીરી કરનારી કચેરીને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુશાસન દિવસે ગાંધીનગર સ્થિત સચિવાલયના નર્મદા ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના સ્થાનિક અધિકારીઓ ઓનલાઈન સહભાગી થયા હતા અને મુખ્યમંત્રી શ્રી પટેલે ઉપરાંત મુખ્ય સચિવ રાજકુમારનું સુશાસન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ કલેક્ટર અતુલ ગોર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સંકલિત અહેવાલ પ્રસ્તુત કરતા કહ્યું હતું કે અભિયાન દરમિયાન રાજ્ય સરકારના 31 વિભાગોની કચેરીઓ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થઈ હતી. વડોદરા શહેર અને તેની આસપાસ આવેલી સરકારી જમીનમાં થતા દબાણો અટકાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 214 જેટલા સર્વે નંબરમાં આવેલી સરકારી ખરાબાની જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં પ્રથમ વખત આ તમામ સરકારી જમીનોની સ્થળ સ્થિતિ અંગેના નકશા સાથે આલ્બમ બનાવવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં શહેરના પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે વડોદરા શહેરમાં કુંભારવાડા, અકોટા, અટલાદરા અને કપુરાઈ 4 નવા પોલીસ સ્ટેશન સહિત ભાયલી ખાતે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવા સાથે ગુજરાત પોલીસ હાઉસિંગ આવાસ નિગમ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે 102 કરોડના ખર્ચે નિર્માણ થયેલ 228 રહેણાંક આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે પોલીસકર્મીઓને એસી હેલ્મેટ તેમજ વડોદરા શહેર પોલીસને 64 અને પંચમહાલ પોલીસને 32 સહિત કુલ 96 મોટરબાઇકનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓના 667 મકાનનો ડ્રો મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાયના ચેકોનું વિતરણ કરવા સાથે મંત્રીના હસ્તે રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. છેવાડાના માનવી, ગરીબો અને વંચિતો સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને યોજનાકીય લાભો પહોંચાડી શકાય તેવા શુભ હેતુથી વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહેડાની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં વાઘોડિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આપ સાંભળી રહ્યા હતા વડોદરા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમંત વ્યાસ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.